તમે જોઈ શકો છો જે રીતે માટીની મૂર્તિ પણ મોટી સંખ્યામાં વેચાઈ રહી છે. ક્યાંક ને ક્યાંક ભક્તોમાં દર વર્ષે જે માટી પ્રત્યેનો જે પ્રેમ છે, માટીની મૂર્તિ પ્રત્યેનો, એ ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે. હવે આ ભાઈ દુકાનવાળા ભાઈ આપણા જોડે છે, તો એમનાથી પૂછીશું કે માટીની મૂર્તિ બનાવવા માટે શું શું પ્રોસેસ કરવામાં આવે છે. માટીની મૂર્તિ બનાવવા માટે એના અંદર એવું છે સાહેબ કે આપણે માટીની મૂર્તિ છે ને એના અંદર કશું લગાવવામાં નહીં આવતું. એ આપણે ઘરે વિસર્જન કરી શકીએ છીએ. ઘરે વિસર્જન કરી શકીએ છીએ. પીઓપીના અંદર એવું છે કે બાપાને નદીમાં પધરાવે છે ને તો બહુ નુકસાન થાય છે. એમાં મચ્છીઓને મળી જાય છે, પછી અંદર જનું જતું બધું પડી જાય છે, મૂર્તિઓ ઓગળતી નથી. અને આપણે હર સાલ માટીની મૂર્તિ આપણે અહીંયા વેચીએ છીએ. બરાબર. તમે કીધું કે જે રીતે પીઓપીની મૂર્તિ છે એ ક્યાંક ને ક્યાંક પર્યાવરણને દૂષિત કરી રહ્યું છે, તો આ માટીની મૂર્તિ કેટલા સમયમાં અંદાજે વિસર્જન થઈ જાય? માટીની મૂર્તિ આપણે ઘરે વિસર્જન કરી શકીએ છીએ. એટલે એના અંદર છે ને આપણે મિનિમમ અડધો કલાક તો બહુ થઈ ગયું. આપણે બરાબર અડધો કલાકના અંદર માટી બની જાય છે. બરાબર. ડેકોરેશન તમે કરો છો તો મૂર્તિમાં કયા કયા પ્રકારનું ડેકોરેશન લોકોને વધારે પસંદ આવી રહ્યું છે? અત્યારે તો કપડાવાળું વધારે ચાલી રહ્યું છે, પાઘડીવાળું. અને ડાયમંડ અત્યારે ઓછું થઈ ગયું છે.